રાજકોટમાં અવારનવાર સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવતા હોય છે। તે ઘટનાનો વિડીયો પણ આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ છીએ। ત્યારે વધુ એકવાર પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે। ઘટનાની વિગતે વાત કરીએ, નાના મહુવા રોડ ખાતે કેટલાક યુવાનો સિગ્નલ પર ઊભા હતા, ત્યારે પાછળથી એક ફોર વ્હીલ આવે છે અને અચાનક ફોર વ્હીલ ચાલક એ જે સિગ્નલ ઉપર ઊભેલા યુવાનો છે તેમને આ થોડીક ટક્કર મારી હશે ને આને જ લઈને વિવાદ વકર્યો હતો, જેમાં યુવાનો દ્વારા કહેવામાં આવ્યું કે તમે આગળ આવો, સાઈડમાં વાહન લો, તેને જ લઈને વાદ વિવાદ વકર્યો ને આટલામાં એવા આરોપો જે સામે આવી રહ્યા છે કે ફોર વ્હીલ ચાલકે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પોતે ટ્રાફિક વિભાગમાં પોલીસ કર્મી છે તેમ કહીને પોતાની કારમાંથી દંડો લાવે છે ને તે દંડો વડે યુવાનોને મારવા લાગે છે। તે પ્રકારના આરોપો સામે આવ્યા બાદ આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં જે ફરિયાદી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। શું સમગ્ર ઘટના હતી, કેવી રીતે આખી ઘટના બની હતી તેને લઈને તેઓ શું આરોપ લગાવી રહ્યા છે તે સાંભળી લો। મારું નામ દીપ ધામેચા। બનાવમાં તો એવું બન્યું, અમે નાના મોવાથી આવતા હતા, નાના મોવા સર્કલ પાસે 8 મિત્ર હતા અમે। અમારી સ્પીડ સાવ નોર્મલ હતી, 20 જેવી। પાછળથી એક કાર આવી, હોરન ચોટાડી ને સ્પીડમાં હતી, એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાડી ગાડી। અમે બધા મિત્રએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું? ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો। થોડીક ગેરવર્તન કરતા હતા, કાવા મારતા હતા ગાડીમાંથી એવું, એટલે એ આગળ જઈને ઊભા રહ્યા અને અમે ચાલુ બાઈકે હતા, એને આવીને સીધું પાઇપથી એટલે ધોકાથી ઢોરમાર ચાલુ કરી દીધો સીધો। ગાડી હતી પોલીસ લખેલી, કાળા કાચ હતા, આગળ ધોકા પડ્યા હતા અને પોલીસની ટોપી પડી હતી અને ફૂલ ડ્રિંક કરી ગયા હતા। ખબર પડી જ જાય ને સાહેબ, એટલી તો ખબર પડી જાય ને આપણને। આગળ પોલીસની ટોપી, પોલીસ લખેલું, પછી પોલીસના ધોકા, દાઢી મૂછું હોય, હેરકટ હોય, એટલે ખબર તો પડી જાય ને। હાથમાં, પગમાં, પાછળ, વાહામાં બધે। હા, મિત્રને માર્યો છે ને। હા, ખાલી ગાડી અથડાવવા બાબતે છે। માંગ તો એમ છે, સામાન્ય પબ્લિકના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં આવી રીતે ગેરવર્તન કર્યું ને માર્યા ને, તો આ લોકોને કેમ નહીં? આપણે સાંભળ્યા આ યુવાન રાજકોટના છે, તેમણે આ સમગ્ર ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ તેને લઈને માહિતી આપી છે। આ મામલાના સંદર્ભમાં નાના મહુવા રોડ ખાતે જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ઘટના બની હતી તેને લઈને અમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ, આ ઘટનામાં શું સમગ્ર મામલો છે, ત્યારે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો। પરંતુ હાલ યુવાનોના જે આરોપો સામે આવ્યા છે તે મામલે હવે જે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મી છે, જો તેમણે ખરેખર દાદાગીરી કરી છે, દંડા વડે ફટકાર્યો છે, તો તેમની સામે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।